નમસ્કાર. ધોરણ 12 વાણિજ્ય વ્યવસ્થા અને સંચાલન, પ્રકરણ 8 નાણાકીય સંચાલન. વિદ્યાર્થી મિત્રો, આ પ્રકરણમાં આજે આપણે કાર્યશીલ મૂડીનો અર્થ, તેની લાક્ષણિકતા અને તેને અસર કરતા પરિબળો વિશે અભ્યાસ કરીએ. કાર્યશીલ મૂડી એટલે ધંધાકીય કામમાં રોજબરોજના ખર્ચ ચૂકવવા માટે જોતી મૂડી, જે એક સ્વરૂપમાંથી બીજા સ્વરૂપમાં ઝડપથી રૂપાંતર થઈ જાય છે, જેનો સમયગાળો ટૂંકો હોય અને એ ચાલુ મિલકતોમાં રોકાયેલી હોય, તો આ પ્રકારની મૂડી એ કાર્યશીલ મૂડી કહી શકાય. કાર્યશીલ મૂડીની લાક્ષણિકતા, જેના 8 મુદ્દા આપણા અભ્યાસક્રમમાં આપેલા છે, ખૂબ સરળ અને સહેલા મુદ્દા ગણાવી શકાય. કાર્યશીલ મૂડીને વધુ સારી રીતે સમજવા માટે તેની આ લાક્ષણિકતાઓ છે એ સમજવી જોઈએ. ઘણી વખત ડી વિભાગમાં 3 ગુણ માટેનો પ્રશ્ન પણ પૂછાય. કાર્યશીલ મૂડીનો અર્થ આપી તેની લાક્ષણિકતા સમજાવો. તો તેનો પહેલો મુદ્દો છે એની વાત કરીએ. ટૂંકા ગાળાની મૂડી. કાર્યશીલ મૂડી એ ધંધાકીય કામમાં ટૂંકા સમયગાળા માટે રોકાયેલી હોય છે, કારણ કે તેનું એક સ્વરૂપમાંથી બીજા સ્વરૂપમાં ઝડપથી રૂપાંતર થઈ જાય એટલે સમયગાળો તેનો ટૂંકો ગણાવી શકાય. ત્યારબાદ બીજી લાક્ષણિકતા, ચાલુ મિલકતોમાં રોકાણ. કાર્યશીલ મૂડી એ ધંધાની ચાલુ મિલકતો જેવી કે કાચા માલનો સ્ટોક, તૈયાર માલનો સ્ટોક, દેવાદારો, લેણી હુંડી, ટૂંકા ગાળાની જામીનગીરી વગેરે જેવી, રોકડ શિલક, બેંક શિલક વગેરે જેવી ચાલુ મિલકતોમાં રોકાયેલી હોય છે. ત્રીજી લાક્ષણિકતા, તરલતા. ચાલુ મિલકતોનું આ ખૂબ જ મહત્વનું અને આગવું તેમજ પાયાનું લક્ષણ ગણાવી શકાય કે તે તરલતાનો ગુણ ધરાવે છે. બધી જ ચાલુ મિલકતો કે જેમાં કાર્યશીલ મૂડી રોકાયેલી છે તે સરળતાથી રોકડમાં રૂપાંતર થઈ જાય એટલે કહી શકાય કે તરલતાનો ગુણ ધરાવે છે. ત્યારબાદ ઓછું જોખમ. ધંધાકીય કામમાં ઘણી બધી કાયમી મિલકતો છે, તેના સરખામણીમાં કાર્યશીલ મૂડીમાં જોખમ ઓછું રહેલું હોય, કારણ કે કાર્યશીલ મૂડી એ ધંધામાં ફરતી અને ટૂંકા ગાળા માટેની મૂડી હોય એટલે સરળતાથી તેને રોકડમાં પણ રૂપાંતર કરી શકાય છે, એટલે જોખમનું તત્વ ખૂબ ઓછું જોવા મળે. પાંચમી લાક્ષણિકતા, બદલાતું સ્વરૂપ. કાર્યશીલ મૂડી છે તેને એક સ્વરૂપમાંથી બીજા સ્વરૂપમાં સતત રૂપાંતર થઈ જતું હોય. ઘણી વખત કાચા માલ સામાનમાં કાર્યશીલ મૂડી હોય તો તેમાંથી અડધો તૈયાર માલનો સ્ટોક, અડધો તૈયાર માલમાંથી તૈયાર માલના સ્ટોકમાં રૂપાંતર થાય. તૈયાર માલના સ્ટોકમાંથી જો આ માલ શાખ ઉપર વેચાય તો દેવાદારોમાં રૂપાંતર થઈ જાય, અને રોકડેથી વેચાય તો રોકડ શિલકમાં કે બેંક શિલકમાં રૂપાંતર થાય. આમ કાર્યશીલ મૂડી છે તેનું સ્વરૂપ એ સતત બદલાતું રહેતું હોય છે. છઠ્ઠી લાક્ષણિકતા, રોજબરોજના ખર્ચા ચૂકવવા માટે. ધંધાકીય કામનો રોજબરોજનો ખર્ચ આ કાર્યશીલ મૂડી દ્વારા જ ચૂકવવાતો હોય છે, એટલા માટે કાર્યશીલ મૂડી એ ધંધાકીય કામમાં સતત તેની જરૂર પડતી હોય. સાતમી લાક્ષણિકતા, ઘસારો લાગુ પડે નહીં. ધંધાકીય કામમાં કાયમી મિલકતો ઉપર ઘસારો લાગુ પડે, પરંતુ ધંધાની કાર્યશીલ મૂડી કે જેનું સ્વરૂપ બદલાતું હોય છે, એટલે કે ચાલુ મિલકતો છે, તો તેમાં ઘસારો છે તે ગણાતો હોતો નથી. 8મી છેલ્લી લાક્ષણિકતા વિશે જોઈએ તો ધંધાના પ્રકાર અને સ્વરૂપ પ્રમાણે જરૂરિયાત. કાર્યશીલ મૂડી કયા ધંધામાં કેટલી જશે તેનો આધાર, ધંધાનો પ્રકાર કેવો છે અને ધંધાનું સ્વરૂપ કેવું છે તેને ધ્યાનમાં રાખી નક્કી કરી શકાય. આમ દરેક ધંધામાં જુદા જુદા પ્રમાણમાં કાર્યશીલ મૂડી છે તેની જરૂરિયાત ઊભી થાય. ત્યારબાદ આપણે કાર્યશીલ મૂડીને કેવા કારણો કે પરિબળો અસર કરે તેના વિશે વાત કરીએ. તો પહેલો મુદ્દો, ધંધાનો પ્રકાર અને ધંધાનું સ્વરૂપ. ધંધાકીય કામમાં કાર્યશીલ મૂડી એ કેટલી જોશે તેનો આધાર ધંધાના પ્રકાર ઉપર હોય છે. જો મોટા પાયા પર ઉત્પાદન કરતું એકમ હોય તો આવા એકમમાં કાર્યશીલ મૂડીની ઓછી જરૂર પડે, પરંતુ વેપારી એકમ હોય એટલે કે જે ખરીદીને વેચાણની પ્રવૃત્તિ કરતું હોય તો આવા ધંધાકીય એકમમાં વધુ પ્રમાણમાં કાર્યશીલ મૂડી છે તેની જરૂર પડતી હોય. ઘણી વખત વેપારી માલ વેચવા માટે શાખ નીતિ પણ અપનાવતા હોય, એટલે કે ઉધાર માલ વેચતા હોય તો તેને વધુ કાર્યશીલ મૂડીની જરૂર પડે. આમ ઉદ્યોગોના સ્વરૂપને ધ્યાનમાં રાખીને કાર્યશીલ મૂડી છે તેનું પણ પ્રમાણ બદલાતું રહેતું હોય. ગેસ કંપની છે, વિદ્યુત કંપની છે, તો આવી કંપની કે આવા એકમોને ઓછી કાર્યશીલ મૂડીની જરૂર પડે, તેમને કાયમી મૂડી છે તેની વધારે જરૂર પડતી હોય. ઘણી વખત પ્રશ્ન પણ પૂછાય
કે ગેસ ઉત્પાદન કરતી અને વિદ્યુત ઉત્પાદન કરતી કંપનીમાં કેવા પ્રકારની મૂડીની જરૂર રહે, તો તેને ઓછી કાર્યશીલ મૂડીની જરૂર પડે. જ્યારે શ્રમ પ્રધાન ઉદ્યોગોમાં કાર્યશીલ મૂડી છે તેની વધારે જરૂર પડતી હોય. તો અહીંયા પણ 1 માર્કનો પ્રશ્ન હોય, કારણ કે શ્રમ પ્રધાન ઉદ્યોગો કે જેમાં માનવી દ્વારા ઉત્પાદન કાર્ય થતું હોય તો ત્યાં વધારે કાર્યશીલ મૂડી છે તેની જરૂર પડે. ત્યારબાદ કાર્યશીલ મૂડીને અસર કરતું બીજું પરિબળ છે તેની વાત કરીએ તો ધંધાનું કદ. જો ધંધાનું કદ મોટું હોય તો સ્વાભાવિક છે કે આવા ધંધાકીય એકમમાં વધુ કાર્યશીલ મૂડીની જરૂર પડે, અને જો ધંધાકીય એકમનું કદ નાનું હોય તો આવા ધંધામાં ઓછી કાર્યશીલ મૂડીની જરૂર રહે. ત્રીજું પરિબળ જોઈએ, ઉત્પાદન ચક્ર. ઘણી વખત 1 માર્ક માટે બી વિભાગમાં પ્રશ્ન પૂછાય કે ઉત્પાદન ચક્ર એટલે શું, તો તેનો જવાબ પણ આપણે અહીંથી મળી રહે. કાચા માલ સામાનની ખરીદી અને તૈયાર માલનું ઉત્પાદન થાય, આ બે વચ્ચેનો સમયગાળો એટલે ઉત્પાદન ચક્ર. અહીં 1 માર્ક માટેનો પ્રશ્ન ખાસ યાદ રાખવા જેવો છે, અને ક્યારેક 2 માર્ક માટે પણ આવો પ્રશ્ન હોય કે સમજાવો ઉત્પાદન ચક્ર. તો કાચા માલની ખરીદીથી માંડીને તેનું તૈયાર માલમાં રૂપાંતર થાય તે બે વચ્ચેનો જે સમયગાળો તેને ઉત્પાદન ચક્ર કહેવાય. ઉત્પાદન ચક્રનો સમયગાળો જેમ લાંબો તેમ કાચો માલ અને અર્ધ તૈયાર માલમાં કાર્યશીલ મૂડી રોકાયેલી રહે, તેથી વધુ કાર્યશીલ મૂડીની જરૂર પડે. જેમ કે સુતરાઉ કાપડ અને શણ ઉદ્યોગો કે વહાણ કે એરોપ્લેન બનાવવાનો ઉદ્યોગ વગેરેમાં ઉત્પાદન ચક્રનો સમયગાળો લાંબો હોય છે, તો તેથી કાર્યશીલ મૂડીની પણ તેને વધારે જરૂર પડે. જ્યારે બેકરી કે ડેરી ઉદ્યોગનું ઉત્પાદન કરતા જે બેકરી કે ડેરી ઉદ્યોગ છે તો તેનો ઉત્પાદન ચક્રનો સમયગાળો ટૂંકો હોય, તો તેને ઓછા પ્રમાણમાં કાર્યશીલ મૂડીની જરૂર પડે. તો અહીં 2 માર્ક માટેનો પ્રશ્ન પણ આ પૂછાય તો એનો મુદ્દો આપણે અહીંથી મળી રહે. ત્યારબાદ ચોથા પરિબળની વાત કરીએ તો ઉત્પાદન નીતિ અને માંગનો પ્રકાર. ઉત્પાદિત વસ્તુની માંગ મોસમી એટલે કે મોસમ પ્રમાણે હોય, ઋતુ કે સિઝન પ્રમાણે હોય, અને ધંધાકીય એકમ આખા વર્ષ દરમિયાન સ્થિર ઉત્પાદનની નીતિ રાખતું હોય તો તેની કાર્યશીલ મૂડીની વધુ જરૂર પડે. દાખલા તરીકે ગરમ કપડાં છે તેનું ઉત્પાદન કરતી જે કંપનીઓ છે, એકમો છે, એ મોટા ભાગે 12 માસ ગરમ કપડાં એનું ઉત્પાદન કરતું હોય, અને તેનું વેચાણ તો શિયાળાની ઋતુમાં જ થાય. તો સ્વાભાવિક છે કે આવા એકમમાં કાર્યશીલ મૂડીની જરૂર પડે, કારણ કે ઉત્પાદન એ 12 માસ થાય છે. ત્યારબાદ 5મું પરિબળ જોઈએ, કાચા માલનો સંગ્રહ. કાચા માલના પ્રાપ્તિ સ્થાનો જો ઓછા પ્રમાણમાં હોય, મર્યાદિત હોય, અને અનિયમિત રીતે કાચો માલ છે એ એકમને મળતો હોય, કે કોઈ ચોક્કસ ઋતુમાં જ કાચો માલ છે પ્રાપ્ત થતો હોય, તો આવા કાચા માલના સંગ્રહ કરવા માટે વખાર જોઈએ. આથી કાર્યશીલ મૂડી છે તેનું રોકાણ એ કાચા માલમાં મોટા પ્રમાણમાં જરૂર પડતી હોય. ત્યારબાદ 6થું પરિબળ છે તેની વાત કરીએ, શાખ નીતિ. એટલે કે વેપારી રોકડેથી માલ વેચે છે કે ઉધાર માલ વેચે છે તેને ધ્યાનમાં રાખીને પણ કાર્યશીલ મૂડી કેટલી જોશે એ નક્કી કરી શકાય. જો વેપારી એ માલનું વેચાણ રોકડેથી જ કરવાની નીતિ રાખતા હોય તો તેને ઓછી કાર્યશીલ મૂડીની જરૂર પડે, પરંતુ વેપારની નીતિ એ ઉધાર એટલે કે શાખ ઉપર માલ વેચવાની હોય તો આવા એકમને વધુ કાર્યશીલ મૂડીની જરૂર પડે. આવી જ રીતે કાચો માલ સરળતાથી શાખ ઉપર જો મળી જાય તો આવા એકમમાં ઓછી કાર્યશીલ મૂડીની જરૂર પડે. જ્યારે કાચા માલની ખરીદી જો એકમે રોકડેથી જ કરવી પડતી હોય તો તેને કાર્યશીલ મૂડી છે તેને વધારે જરૂર પડે. ત્યારબાદ 7મું પરિબળ જોઈએ, ચાલુ મિલકતોનું રોકડમાં રૂપાંતર. ધંધાકીય એકમમાં ચાલુ મિલકતો જેવી કે દેવાદારો પાસેથી ઉઘરાણી ઝડપથી વસૂલ કરી શકાતી હોય, તૈયાર માલનું વેચાણ રોકડેથી થતું હોય, લેણી ઊંડીના નાણાં પાકતી તારીખે મળી રહેતા હોય, તો આવા પ્રમાણમાં કાર્યશીલ મૂડી આવા એકમને ઓછી જરૂર રહે. અને આથી વિરુદ્ધ હોય, એટલે કે દેવાદારો પાસેથી ઉઘરાણી છે ઝડપથી વસૂલ ન થતી હોય, તૈયાર માલ છે તેનું વેચાણ રોકડેથી નહીં પરંતુ શાખ ઉપર થતું હોય, લેણી ઊંડીના નાણાં પાક્યા તારીખ સુધીમાં મળી જતા ન હોય, તો સ્વાભાવિક છે કે આવા એકમમાં કાર્યશીલ મૂડીની જરૂરિયાત વધુ રહેતી હોય. ત્યારબાદ 8મું પરિબળ જોઈએ,
સ્ટોક ચલંદર. તૈયાર માલના સ્ટોકનો ચલંદર ઊંચો હોય તો કાર્યશીલ મૂડીની જરૂરિયાત ઓછી રહે અને સ્ટોક ચલંદર નીચો હોય તો કાર્યશીલ મૂડીની જરૂરિયાત એ વધુ રહે. કેમ કે કાર્યશીલ મૂડી એ તૈયાર માલમાં રોકાયેલી રહેતી હોય. સ્ટોક ચલંદર વિશે વાત કરું તો ઘણી વખત 1 માર્કનો પ્રશ્ન પણ પૂછાય કે સ્ટોક ચલંદર એટલે શું? તો કાચા માલનું તૈયાર માલમાં રૂપાંતર થયા બાદ તૈયાર માલનું કેટલી ઝડપથી વેચાણ થાય છે તેને સ્ટોક ચલંદર કહેવામાં આવે. ફરીથી 1 માર્કનો પ્રશ્ન બી વિભાગમાં આ ચેપ્ટરમાંથી પૂછાય છે કે સ્ટોક ચલંદર એટલે શું? સ્ટોક ચલંદર એટલે કાચા માલનું તૈયાર માલમાં રૂપાંતર થયા બાદ તૈયાર માલનું કેટલી ઝડપથી વેચાણ થાય છે તેને સ્ટોક ચલંદર કહેવામાં આવે. એટલે સ્ટોક ચલંદર નીચો હોય તો કાર્યશીલ મૂડીની વધુ જરૂર પડે, કારણ કે કાર્યશીલ મૂડી એ તૈયાર માલમાં રોકાયેલી પડી રહે. ત્યારબાદ 9મું પરિબળ જોઈએ તો કામગીરીની કાર્યક્ષમતા. ખાસ કરીને સંચાલકો છે એ ઓછા પ્રયત્ને વધારે પરિણામો મેળવવા એટલે સંચાલકીય કામગીરીની કાર્યક્ષમતા આપણે એવું કહી શકીએ. ઉપલબ્ધ સાધનો એનો જો કાર્યક્ષમ ઉપયોગ થાય એટલે કે એનો બગાડ ઓછો થાય અને એ ઝડપથી ઉઘરાણી છે એ મેળવી શકાતી હોય તો આવા એકમમાં ઓછી કાર્યશીલ મૂડીની જરૂર પડે. કામગીરીની કાર્યક્ષમતા, ખાસ કરીને સંચાલકોની કાર્યક્ષમતા કેટલી છે તેને ધ્યાનમાં રાખીને પણ કાર્યશીલ મૂડી કેટલી જોશે એકમમાં તે નક્કી કરી શકાય. સંચાલકો વધુ કાર્યક્ષમ હોય, સાધનો છે તેનો ઇષ્ટતમ ઉપયોગ થતો હોય, ઓછો બગાડ થતો હોય તો આવા એકમમાં ઓછી કાર્યશીલ મૂડીની જરૂર પડે. છેલ્લું પરિબળ અને 10મું પરિબળ જોઈએ, નફાની ફાળવણી કે વેચણી. ખાસ કરીને કંપની જેવા એકમમાં ડિવિડન્ડ તરીકે નફો વેચવામાં આવે છે તો આ નફાની ફાળવણી રોકડને અસર કરે. કેમ કે ડિવિડન્ડ તો રોકડેથી જ ચૂકવવાનું ફરજિયાત છે. એટલે કંપની તેના નફાનો ભાગ ડિવિડન્ડ તરીકે ફાળવતી હોય તો ત્યારે ધંધામાં રોકડ એ વધુ બહાર જતી હોવાથી કાર્યશીલ મૂડીની વધુ જરૂર પડે. ખાસ યાદ રાખો, રોકડેથી એટલે બાય ચેક ડિવિડન્ડ છે ચૂકવાય, બાય કેશ નહીં. ડિવિડન્ડ છે એ શેરહોલ્ડરને ઉધાર ક્યારેય ચૂકવવામાં આવતું નથી, રોકડેથી જ ચૂકવવું પડતું હોય. તો આ રીતે નફાની ફાળવણી થતી હોય તો આવા એકમમાં વધુ કાર્યશીલ મૂડીની જરૂર પડે છે. ધન્યવાદ.